ગાડીવાળા ઊભા રખાવે છે. આ તમે જોઈ શકો હવે ગમલામાં ડીઝલ બધાને આવ્યા છે. તો આપણું ડીઝલ ભરાય છે, તમે જોઈ શકો કે ભરાય છે પછી ગાડી. શું નજારો છે એની મને પહેલી વાર જ્યારે જમ્મુ કાશ્મીર ગયા ને એવો નજારો આજ જોવા મળ્યો પહેલી વાર. કાંઈ ઘટે નહીં બાકી એક નંબર નજારો આવો. જ્યારે જમ્મુ કાશ્મીર ગયા ને ત્યારે આવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યાં પણ આવું જ છે, કાંઈ ઘટે નહીં એવું. જય માં મોગલ. તો મિત્રો આજે અમે અત્યારે પહોંચી ગયા છીએ કર્ણાટકની બોર્ડર પાર કરી લીધી છે. આગળનો વિડીયો ન જોયો હોય તો બ્લોગ જોઈ લેજો, તમને વધારે મજા આવશે. આખી જર્ની આપણે 3-4 બ્લોગની અંદર કવર કરવાના છીએ. તો બ્લોગ જોજો, તમને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ઓલ ઓવર ઇન્ડિયાના આપણે બ્લોગ બનાવશું ગમે ના રહીએ છીએ ત્યાંના. તો અત્યારે મિત્રો અમે પાર કરી લીધું છે કર્ણાટક બોર્ડર. તો અત્યારે હવેની જર્ની તમને શરૂ કરીએ કે કર્ણાટકમાં કેવા વાતાવરણ છે, કેવા રસ્તા છે. સંપૂર્ણ બ્લોગ આ બ્લોગની અંદર આપણે કવર કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને અહીંયા સંજયભાઈ કઈ કહેવા માંગે છે? હું કહેવા માંગુ છું સંજયભાઈ? અહીંયા આપણે કર્ણાટકમાં વરસાદ ને એવું બહુ વધારે હોય છે, એટલે અહીંનું વાતાવરણ એકદમ મસ્ત હોય છે. અને આપણે સવારે તમને બતાવીશું કે અહીંનું વાતાવરણ કેવું છે, કેમ કે અત્યારે આપણે હોટલે આગળ જઈને પૂજાવાના છીએ. એટલે સવારે તમને કર્ણાટકનો અમે નજારો બતાવીશું કે કંઈ આ રીતનો હશે. તો આ છે કંઈક કર્ણાટકના રસ્તા. બાકી રસ્તા એક નંબર છે. અત્યારે તો ને વાતાવરણ તમને નહીં જોવા મળે કેવું છે. બાકી દિવસે હલતા હોય ને તો લાગે એક નંબર. આ છે કર્ણાટકનું વાતાવરણ, કાંઈ ઘટે નહીં, એક નંબર નજારો. આ બાજુ શેરડીનો પાક વધારે જોવા મળે. બાકી શાકભાજી લેવું અને રસ્તો જોવાનો બાકી એક નંબર. વચમાં ફૂલ ઝાડ. કાંઈ ઘટે નહીં. હજી બે રસ્તાનું કામ શરૂ છે. અહીંયા 12 માસ વરસાદ શરૂ હોય, 12 માસ વાતાવરણ આરે કાંઈ લાગે એવું નથી. તો મિત્રો આયા એક છે મોટી જબર નદી આવેલી છે અને અત્યારે તો પાણી હશે. અમે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે મેં નાહવા જતા આ નદીમાં. હું ને સંજયભાઈ આવ્યા હતા ત્યારે મૈસૂર ગયા હતા. અત્યારે તો આ પુલનું કામ શરૂ છે. બાકી નજારો જોવો એની મને કાંઈ ઘટે નહીં, એક નંબર. નદી જોઈ દો. અત્યારે નથી પાણી, આપણે આવ્યા તેથી પાણી હતું પછીમાં. અહીંયા છે ડ્રાઈવર આવી દીધું. આ પાણી ધરા આવવા મળે, આવક થઈ ગઈ તો આ રીતે રસ્તો બન્યા છે હજી. અત્યારે રસ્તાનું કામ શરૂ છે. આમાં બધી ખેતી કરી નાખી. અમે પહેલી વાર આવ્યા ત્યારે કાંઈ હતું નહીં ખેતી બેતી કાંઈ કરેલું. કરી નાખી છે, વચમાં આવે છે બધા. બાકી લોકેશન કર્ણાટકમાં એક નંબર, કાંઈ ઘટે નહીં. હવે આગળ આવશે બેલગાંવનો કિલ્લો. સંજયભાઈ હીરો બેહી ગયા સલમાન ખાનની જેમ વાત કરે છે હિરોઈન આજે. બાકી કઈ ઘટે જ નહીં. આખો દેશ પડાવી દઉં. તો દોસ્તો અત્યારે વાગ્યા છે 3 અને અમે છીએ કર્ણાટક બેલગાંવ. અત્યારે 3 વાગ્યા છે. તમે વાતાવરણ જુઓ 3 વાગ્યાનું કેવું છે. એમ જરાય દિવસ નથી દેખાતો. વરસાદ ઝરમરિયા શરૂ છે. બાકી કાંઈ ઘટે નહીં. દિવસ તો 2 દિવસ છે અમારે અહીંયા આવ્યા, પણ દિવસ તો જોવા જ નથી મળ્યો સૂર્ય. તો આવું જ વાતાવરણ છે. બાકી કાંઈ ઘટે નહીં, એક નંબર. સામે તમે હવેલી દેખાતી છે બેલગાંવ કિલ્લા.
તમને જરાક નજીક આવીને તમને બતાવીએ. હલો દોસ્તો, તો આ કહેવાય છે બેલગાંવનો કિલ્લો. જોઈ શકો છો તમે. બેંગ્લોર, પુના, મુંબઈ હાઈવે પર તમે બેલગાંવ પહોંચો એટલે આ કિલ્લો જોવા મળે. હા એક જો નંબર ફરવાલાયક સ્થળ છે. તમે કદાચ આવો આપણે તો મિત્રો આપણું જમવાનું આવી ગયું છે. દાળ ફ્રાય અને રોટલી. તમે બેલગાંવ પાર કરો એટલે 10 કિલોમીટર આવો એટલે પંજાબી ધાબા આવે. પાર્કિંગની સારી સુવિધા છે અને જમવાનું એક નંબર બનાવે છે. તો આપણે જમવાનું આવી ગયું, જમી લઈએ ને પછી આગળની જર્ની શરૂ કરીએ. તો ડીઝલ ખૂટી છે ગાડીમાં. અહીંયા જો સંજયભાઈ મારે છે ડંકી ગાડીમાં. કાશમાં દેખાતું છે તમને. વરસાદ ધીમો ધીમો શરૂ છે. બધી કોલા હેરાન થઈ ગયા. રિલાયન્સના પંપે કીધું ત્યારે ન પૂરેવું. હવે હાવ ખાલી થઈ ગયું છે ડીઝલ. આવ્યા છે સંજયભાઈ. વચ્ચે રોડમાં ઊભી રહી ગઈ. ડીઝલ ખાલી થઈ ગયું એટલે હેરાન થવાનું છે. કઈ ત્યાં ડીઝલ ન પુરાવે. ડીઝલ ખોટી ગયું છે. પંપા લેવા થાય. તો આપણું ડીઝલ ભરાય છે. તમે જોઈ શકો છો કે ભરાય છે. પછી ગાડી તો સંજયભાઈ ઊભા છે. ગાડીવાળાને ઊભા રખાવે છે. આ તમે જોઈ શકો હવે ગમલામાં ડીઝલ બધાને આવ્યા છે. સંજયભાઈ ઉપર કરે પણ ઊભો રાખે તો કોઈ 2-3 વાર ઊંચાઈ થયા પણ કોઈ ઊભું ન રાખી. આ ભાઈ ઊભા રાખવાનું નથી કાંઈ. હવે કોઈ ખારો માણા હોય તો બેહાડતો રહે. ભાઈ ઠોકી દીધી. હા મિત્રો, જો આ એક્સિડન્ટ થયેલું હોય તમે જોઈ શકો છો. આમાં ગાડી જાળવીને હાંકવી પડે નકર તરત એક્સિડન્ટ થાય. જરાય વાર જ નથી લાગતી. વરસાદ આવતો હોય એટલે હા, વરસાદના પાણીની અત્યારે રોડ ભીનો હોય એટલે ગાડી તરત સેલપ મારે. હા ટાટર. આ ચોલી નાખ્યું. હા બાધો ભાઈ બાધો. અમે છીએ તુમકુરુ કર્ણાટક બોર્ડર. આપણે ટોલ નાકા પર તમે જોઈ શકો છો પાછળ ટોલ પ્લાઝા છે. અને અત્યારે વાગ્યા છે સવારના 7 વાગ્યા છે. તો હોટલે ઘડી ઊભી રાખી છે એટલે આપણે નાસ્તો કરી લઈએ. અને પછી બેંગ્લોર પાર કરવાનું છે. રસ્તો નથી જોયો તો ગાડી રહેતી હોય તો એની પાસે રહ્યા રહી. તો અત્યારે પહેલાં સવારના વાગી જાય 8 વાગ્યા તો નાસ્તો કરી લઈએ. જોઈ શકો છો અહીંયા હોટલ છે અને પાછળ છે હોપારીના ઝાડ. ઉપાડો સંજયભાઈ. બસ ચાલો નાસ્તો કરી લઈએ. સંજયભાઈ મગાવી છે પૂરી ભાજી. આપણે મગાવ્યો મસાલા ઢોસા. મિત્રો આ છે ટોમકુરો પાર્કિંગ બેંગ્લોર એક્સપ્રેસ હાઈવે પર આપણે ચડી ગયા. જો તમે હોપારીના બંને સાઈડ હોપારીના ઝાડવા અને સામે ડુંગર. વરસાદ આ બાજુ ઓછો છે, જરાક નથી ખાસ કાંઈ. બાકી નજારો જુઓ કાંઈ ઘટે નહીં, એક નંબર. હોપારી આ બધું સસ્તા છે. ત્યાં જોવાના હોપારીના ઝાડવા છે. હોપારીના ઊભા હોય છે બધું. સંજયભાઈ કરે છે આરામ આખી રાત. 2 દિવસ એક ધારી ગાડી આંતું ના આવે એટલે ભાઈને ઉજાગરો છે પાછો. એટલે હુતા છે એ ભાઈ. હવે આરામમાં જ રહે. તો ચાલો બેંગ્લોર પાર કરી લઈએ. પછી બેંગ્લોર પાર કરવાનું છે. બાયપાસ રસ્તો છે કે સિટીમાં છે તો ટ્રેન જાય છે ચેન્નઈ એક્સપ્રેસ. વાતાવરણ આ બધું છે એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. ને હોપારી અને નાળિયેરીના ઝાડવા છે આ બધું ત્યાં જોવાનું વધારે. તો મિત્રો આ છે બેંગ્લોર ચેન્નાઈ બાયપાસ રોડ. તો ભાઈ ઉતારી દીધી ગાડી.
આ છે બાયપાસ, આ છે ડાયરેક્ટ કૃષ્ણાગીરી. તો સામે આવે છે ટોલ પ્લાઝા. તો આ છે મૈસૂર એક્સપ્રેસ હાઈવે અને અહીંથી આપણે બેંગ્લોર બાયપાસ, અહીંથી ડાયરેક્ટ ચેન્નાઈ નીકળે બાયપાસ છે. અને આને છે તો મૈસૂર એક્સપ્રેસ હાઈવે. મિત્રો આ રસ્તા પર 80ની સ્પીડ લિમિટ હાલવાનું હોય. ઓવરટેક કરવાની મને બોર્ડ મારી દીધા. અમે પહેલાં તો બેંગ્લોર સિટીમાં કરી ગયા પણ પોલીસવાળા સારા હતા એટલે એથી લઈને કે તમે અમને રસ્તો બતાવી દીધો કે આ રસ્તાથી લઈ આવવા પાસે બાયપાસ. અને એ ભાઈને હાયરા મોકલ્યો કે ભાઈને બાયપાસ મૂકી જાઓ. અમને બાયપાસ મૂકી જાઓ અને અમને ચડાવી દીધા હાઈવે ઉપર. તો તમે જોઈ શકો છો અહીંયા સ્પીડ લિમિટ બતાવે છે 60ની સ્પીડ લિમિટ મોટા વાહનો માટે અને ફોર વ્હીલર માટે 100ની સ્પીડ લિમિટ હાલમાં. હવે ભાઈ આપી દીધી સંજયભાઈને હાંકવા. હવે બાયપાસ ઉપર સંજયભાઈ લઈ હાલ્યા જાય છે. તો મિત્રો આ રોડે આવો તો તમારે ટ્રાફિક રૂલ્સનું અવશ્ય પાલન કરવું પડશે, નકર તમારે ઓનલાઈન મેમો આપી દે. અહીંયા 60ની મોટી ગાડી માટે 60ની સ્પીડ લિમિટ અને આ રસ્તા પર સ્ટોપ કરવાની મનાય છે. સ્ટોપ કરો તો પણ તમને અહીંયા ઓનલાઈન મેમો આવી જાય. રસ્તો જવો એક નંબર. ત્યાં પૂના પાર કરો, પૂનાથી ઠેઠ બેંગ્લોર ચેન્નાઈ સુધી એક નંબર રસ્તો, ફોર લાઈન, કાંઈ ઘટે નહીં. બાકી વાતાવરણ અત્યારે એક નંબર. પહોંચી ગયા છે તમિલનાડુ બોર્ડર. હા તમે જોઈ શકો છો. આ છે કન્યાકુમારી, કોયમ્બતુર, સેલમ, મદુરાઈ, ચેન્નાઈ. તો આ છે બોર્ડર છે. અહીંથી થોડેક આગળ ને આ હોટલ છે કંઈક જોરદાર. અને આપણે ઊભા રહ્યા છીએ ઘડીક વાર, પછી આગળની જર્ની શરૂ કરીએ. તમિલનાડુ અને ચેન્નાઈ તિરુપતિ બાલાજી એક્સપ્રેસ હાઈવે નંબર 1. કાંઈ ઘટે નહીં બાકી. મિત્રો આપણે આવી છે ગયા છીએ અંબુર ગામ. તો અહીંયા રસ્તાનું કામ ચાલુ છે, હજી રસ્તો બને છે, બ્રિજનું કામ ચાલુ છે એટલે ટ્રાફિક થાય છે થોડી. તો આપણે નીકળી ગયા છીએ બહાર. જોજે ભાઈ. તો હવે નીકળી જાય છે ભાઈ. હજી આપણે બ્રિજનું કામ ચાલુ છે તો એ પાર કરીને પછી આપણે એક્સપ્રેસ આવી જાય. શું નજારો છે એની મને પહેલી વાર જ્યારે જમ્મુ કાશ્મીર ગયા ને એવો નજારો આજ જોવા મળ્યો પહેલી વાર. કાંઈ ઘટે નહીં બાકી એક નંબર નજારો. આવો જ્યારે જમ્મુ કાશ્મીર ગયા ને ત્યારે આવું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યાં પણ આવું જ છે, કાંઈ ઘટે નહીં એવું. તો દોસ્તો અત્યારે વાગ્યા છે 2 અને અમે છીએ અંબુર, કૃષ્ણાગીરીની આગળ અંબુર ગામ આવે છે, ત્યાં પહોંચ્યા છીએ. તો હવે ભૂખ લાગી છે તો જરાક નાસ્તો ને એવું કરી લઈએ. બાકી આ પાટે હાલવાની તો એક નંબર મજા આવે છે. ચોમાસું નથી શરૂ છું, ચોમાસું હોય તો બાકી એક નંબર નજારો આવે. તમે જુઓ ડુંગરા, કાંઈ ઘટી નહીં. તો આપણે ગાડી અહીંયા રોડની બાજુમાં સાઈડમાં પાર્ક કરી દીધી છે અને જુઓ નજારો બાકી કાંઈ ઘટે નહીં, એક નંબર. અને ઠેઠ સુધી એક્સપ્રેસ અને આ બાજુના માણસો પણ એક નંબર દયા આવ્યું, કાંઈ ઘટે નહીં. અને આ પાટે હાલવું તો કોઈ હેરાન નથી કરતું અને હાલવાની મજા આવે. તો ચાલો આપણે હવે સંજયભાઈ પણ જાગી જશે. ચાલો પહેલાં નાસ્તો બાસ્તો કરી લઈએ. અને સવારે નાસ્તો કર્યા હતા ત્યારનો હજી નથી, બસ 300-400-500 કિલોમીટર કહીને આવ્યા છીએ. તો હવે જમી લઈએ અહીંયા અને પછી હજી આપણે જવાનું છે. હજી 120 કિલોમીટર દૂર છે જવાનું. તો સંજયભાઈ આવે એટલે નાસ્તો કરીને પછી આપણે પાછા જર્નીને કન્ટિન્યુ કરીએ. તો આ છે પલ્લીકોંડાનું ટોલ પ્લાઝા. પલ્લીકોંડા ટોલ પ્લાઝા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો ફાસ્ટેગમાં કપાઈ જાય.
બંધ કરી દીધી ભાઈ. આ બાજુ બધી સદ્ધર પાડી છે. મને KTM ને એવી જ ગાડી હોવા છે ને, KTM ને BMW ને એવી જ બધી ગાડીઓ, ટુ વ્હીલો. મકાન રહી જાય કે ઘટે નહીં એવા મકાન. તો આ છે કાંચીપુરમ. અહીંથી જાઓ એટલે કાંચીપુરમ. અહીંથી આપણે જવાનું છે જે કંપની આવી ચેટ કંપની. આ ચેટ કંપનીનો રસ્તો છે અહીંથી 18 કિલોમીટર. તો જઈએ કંપની. અત્યારે વાગી જાય છે 5 વાગી જાય છે. તો પહેલાં પગી જઈએ કંપનીએ. અને આજમાં તો ખાલી નહીં થાય, કાલે સવારે કદાચ ખાલી થશે. તો પહોંચી જઈએ કંપનીએ પહેલાં. તો તમે જોઈ શકો છો આ પહોંચી જાય છે આપણે અહીંયા મંદિર. જો કે મંદિર અહીંયા બધે સિંધાઈ આવું છો કે પગે લાગવા. તો આપણે પહોંચી ગયા છીએ કંપનીએ. તો અહીંયા તમને સામે દેખાતી છે કંપની. આ જે સ્ટેટ કંપની અંદર આપણે પહોંચી જાય છે કંપનીએ. જાઓ આગળ જાઓ જરા. તો આ છે સ્ટેટ કંપનીનો ગેટ. પેલા ક્યાં બધા જાઓ ને ગેટે જાઓ છે ક્યાં